હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે કરવાનું છે ચેપ્ટર 12 લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન ના એમસીક્યુઝ. ફર્સ્ટ એમસીક્યુઝ થી સ્ટાર્ટ કરી રહ્યા છે. આપણે લેટેક્સનો દસ્તાવેજ તૈયાર કરવા નીચેમાંથી કયા ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ થશે? આમાંથી કયા ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ થશે? લેટેક્સનો કોઈ બી દસ્તાવેજ તૈયાર કરવાનો છે આપણે એ તથા સી બંને SCITE એન્ડ ગેડિટ આ બંનેમાંથી કોઈ બી યુઝ કરી શકીએ છીએ આપણે. નેક્સ્ટ, લેટેક્સનો દસ્તાવેજ તૈયાર કરવા તેના જુદા જુદા ભાગોને શેના વડે ચિહ્ન કરવામાં આવે છે? અલગ અલગ ભાગમાં આપણે કન્વર્ટ કરવાનું છે તો શેનો યુઝ થશે? કમાન્ડ્સના યુઝ થશે લેટેક્સની અંદર. નીચેમાંથી કોણ લેટેક્સનો કમાન્ડ છે? આમાંથી કયો લેટેક્સનો કમાન્ડ છે? તો /title /author /chapter આ બધા છે, એટલે કરેક્ટ આન્સર ઇઝ આપેલ તમામ. લેટેક્સ દસ્તાવેજમાં શીર્ષક આપવામાં નીચેમાંથી કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? શીર્ષક આપવા માટે એટલે ટાઇટલ આપવા માટે કયો કમાન્ડનો યુઝ થશે? /title કમાન્ડનો યુઝ થશે. આધુનિક શબ્દ પ્રક્રિયા સોફ્ટવેર નીચેમાંથી કઈ પદ્ધતિ પ્રમાણે ચાલે છે? કોઈ બી પ્રક્રિયા આપણે સોફ્ટવેરની ચલાવવી હોય તો કયા પ્રમાણે ચાલે છે? તો વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. WYSIWYG વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. લેટેક્સ દસ્તાવેજમાં સર્જનની તારીખ લખવા માટે નીચેમાંથી કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? ક્યારે આપણે સર્જન કરીએ છીએ એટલે ક્યારે બનાવીએ છીએ એની તારીખ લખવાની છે તો કયા કમાન્ડનો યુઝ થશે? /date. ઓકે. લેટેક્સ ફાઇલ ઉપર પ્રક્રિયા કરી કઈ ફાઇલ તૈયાર કરવામાં આવે છે? કોઈ બી લેટેક્સના ફાઇલ ઉપર કોઈ બી પ્રક્રિયા કરવી છે આપણે તો કેવી રીતે કરી શકીએ છીએ? આપણે આઉટપુટ ફાઇલના થ્રુ આપણે કરી શકીએ છીએ. લેટેક્સમાં તૈયાર કરેલ ફાઇલ ત્યારે વ્યવસ્થિત માળખામાં ગોઠવાયેલ સ્વરૂપમાં જોઈ શકાય છે. કેવા સ્વરૂપમાં જોઈ શકાય છે? તો યોગ્ય સોફ્ટવેરની મદદથી આપણે જોવામાં આવે ત્યારે. નેક્સ્ટ, લેટેક્સ પ્રોગ્રામ કયા ફાઇલ એક્સટેન્શનનો ઉપયોગ કરે છે? લેટેક્સની ફાઇલમાં કયા એક્સટેન્શનનો યુઝ થાય છે? તો TEX એક્સટેન્શનનો યુઝ થશે. લેટેક્સમાં નીચેમાંથી કયા કમાન્ડ વડે દસ્તાવેજ PDF ફાઇલ સ્વરૂપમાં ફેરવી કરવામાં આવશે? લેટેક્સની ફાઇલ આપણે PDF ફાઇલમાં કન્વર્ટ કરવાની છે તો શેનો ઉપયોગ થશે? PDF લેટેક્સનો યુઝ થશે. ઉબુન્ટુ લિનક્સ કયા સોફ્ટવેરની મદદથી PDF દસ્તાવેજ જોઈ શકાય છે? ઉબુન્ટુ લિનક્સમાં કયા સોફ્ટવેરના થ્રુ આપણે PDF જોઈ શકીએ છીએ? તો ઇવેન્ટ્સ ડોક્યુમેન્ટ વ્યુઅર આના થ્રુ આપણે PDF દસ્તાવેજ ઉબુન્ટુમાં જોઈ શકીએ છીએ. લેટેક્સ દસ્તાવેજ સાથે નીચેમાંથી કઈ કામગીરી કરવામાં આવે છે? લેટેક્સના ડોક્યુમેન્ટેશન જોડે આપણે નીચેમાંથી કઈ વસ્તુ કરી શકીએ છીએ? તો સંપાદિત, કમ્પાઇલ અને પરિણામ આ બધી વસ્તુઓ કરી શકીએ છીએ. કરેક્ટ આન્સર ઇઝ આપેલ તમામ. લેટેક્સ દસ્તાવેજને શેના દ્વારા સંપાદિત કરી શકાય છે? લેટેક્સના દસ્તાવેજને કોના થ્રુ આપણે કમ્પાઇલ કરી શકીએ છીએ? તો A અથવા B, SIT કાતર ગેડિટ બંનેમાંથી કોઈથી બી કરી શકીએ છીએ. લેટેક્સ દસ્તાવેજનો કમ્પાઇલ કરવા નીચેમાંથી કયો કમાન્ડ આપી શકાય છે? લેટેક્સ દસ્તાવેજ કમ્પાઇલ કરવું છે તો આમાંથી કયો કમાન્ડ યુઝ થશે? તો PDF લેટેક્સ અને આગળ ફાઇલનું નામ. લેટેક્સ દ્વારા બનાવેલ PDF ફાઇલ જોવા માટે નીચેમાંથી કયા કમાન્ડનો ઉપયોગ થશે? લેટેક્સ દ્વારા બનાવેલી PDF ફાઇલ છે તો એને જોવું છે તો કયા કમાન્ડનો યુઝ થશે? તો EVNS PDF ફાઇલ નેમ. ઓકે, EVNS પછી PDF એના પછી ફાઇલનું નામ. લેટેક્સ ફાઇલમાં સુધારા વધારા કરવા શેનો ઉપયોગ થાય છે? લેટેક્સ ફાઇલમાં આપણે સુધારા વધારા કરવાના છે, એડિટિંગ કરવાની છે તો શેનો ઉપયોગ થશે? તો SCITE સોફ્ટવેરનો યુઝ થશે. લેટેક્સના મૂળભૂત રીતે કયા પ્રકારની ભાષા કહેવામાં આવે છે? લેટેક્સને કયા પ્રકારની ભાષા કહેવામાં આવે છે? માર્કઅપ લેંગ્વેજ. લેટેક્સ કઈ પ્રકારની ભાષા છે? માર્કઅપ ભાષા છે. લેટેક્સમાં કમાન્ડથી શરૂઆત કયા ચિહ્નથી થાય છે? લેટેક્સમાં કોઈ બી કમાન્ડની શરૂઆત કયા ચિહ્નથી, કયા સિમ્બોલથી થશે? તો બેકસ્લેશથી થશે. નેક્સ્ટ, લેટેક્સમાં કમાન્ડ સાથે આપવામાં આવતી વધારાની માહિતી શું કહે છે? વધારાની માહિતી આપણે કમાન્ડ જોડે આપીએ એને શું કહેવામાં આવે છે? આર્ગ્યુમેન્ટ્સ. શું? આર્ગ્યુમેન્ટ્સ કહેવામાં આવશે. નેક્સ્ટ, નીચેમાંથી કોણ લેટેક્સ કમાન્ડ સાથે આપવામાં આવતી આર્ગ્યુમેન્ટ પ્રકાર દર્શાવે છે? આમાંથી કઈ વસ્તુ છે જે આર્ગ્યુમેન્ટનો પ્રકાર દર્શાવે છે? તો વૈકલ્પિક અને ફરજિયાત આ બંને શું છે? આર્ગ્યુમેન્ટના પ્રકાર છે. તો કરેક્ટ આન્સર ઇઝ A તથા B બંને. લેટેક્સમાં વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ કયા કૌંસમાં લખવામાં આવે છે? વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ આપણે આપવાની છે તો કયા કૌંસની અંદર, કયા બ્રેકેટ્સની અંદર લખીશું? તો સ્ક્વેર બ્રેકેટ્સની અંદર આપણે લખી શકીએ છીએ. નેક્સ્ટ છે, લેટેક્સ કમાન્ડ સાથે એક કરતા વધારે આર્ગ્યુમેન્ટ નીચેમાંથી કયા ચિહ્ન દ્વારા અલગ પાડવામાં આવે છે? લેટેક્સમાં આપણે અલગ અલગ વસ્તુઓ ડિવાઈડ કરવાની છે, ભાગ પાડવાના છે તો કયા સિમ્બોલના થ્રુ કરી શકીએ છીએ? આપણે અલ્પવિરામ, કોમાના થ્રુ કરી શકીએ
છીએ. નેક્સ્ટ, લેટેક્સ કમાન્ડ ડોક્યુમેન્ટ ક્લાસ 12 PT આર્ટિકલમાં કોણ વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ દર્શાવે છે? આમાંથી વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ કોને કહેવાય છે? તો 12 PT. 12 PT શું છે? એક પ્રકારની વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ છે. લેટેક્સ કમાન્ડ સાથે આપવામાં આવતી ફરજિયાત આર્ગ્યુમેન્ટ કયા કાઉન્ટ્સમાં દર્શાવવામાં આવે છે? આમાંથી કયા કાઉન્ટ્સમાં આપણે ફરજિયાત આર્ગ્યુમેન્ટ દર્શાવવી પડે છે? તો ફરજિયાત આર્ગ્યુમેન્ટ દર્શાવવા માટે આપણે કર્લી બ્રેકેટ્સ કરવા પડે છે. નેક્સ્ટ, લેટેક્સ કમાન્ડ ડોક્યુમેન્ટ ક્લાસ 12 PT આર્ટિકલમાં કોણ ફરજિયાત આર્ગ્યુમેન્ટ દર્શાવે છે? આમાંથી ફરજિયાત આર્ગ્યુમેન્ટ કઈ છે? તો આર્ટિકલ ઇઝ એન ફરજિયાત આર્ગ્યુમેન્ટ. નેક્સ્ટ, લેટેક્સ ડોક્યુમેન્ટમાં કયો કમાન્ડ પ્રસ્તાવના પ્રથમ લીટી તરીકે વપરાય છે? પ્રથમ લીટી આપણે નાખવાની છે લેટેક્સ ડોક્યુમેન્ટ્સમાં, તો કયા કમાન્ડનો યુઝ થશે? તો સ્લેશ ડોક્યુમેન્ટ ક્લાસ. કયા કમાન્ડનો યુઝ થશે? સ્લેશ ડોક્યુમેન્ટ ક્લાસ. લેટેક્સમાં લખાણમાં નવી લીટી ઉમેરવા માટે કયા કમાન્ડનો યુઝ થશે? નવી લીટી ઉમેરવાની છે આપણે, તો કયા કમાન્ડનો યુઝ થશે લેટેક્સની અંદર? ડબલ સ્લેશ. કયો? ડબલ સ્લેશ કમાન્ડનો યુઝ થશે. નીચેમાંથી કો અનામત અક્ષર લેટેક્સમાં નથી? આમાંથી કઈ વસ્તુ એક સિમ્બોલ તરીકે ઓળખાતી નથી? તો @ ઇઝ નોટ એન સિમ્બોલ. નીચેમાંથી કયો અક્ષર લેટેક્સમાં કોમેન્ટ ટિપ્પણી માટે વપરાય છે? કમેન્ટ કરવી છે આપણે લેટેક્સની અંદર, તો કયો સિમ્બોલ યુઝ થશે? તો % સિમ્બોલના થ્રુ આપણે કમેન્ટ્સ કરી શકીએ છીએ. નેક્સ્ટ, નીચેમાંથી કયો પ્રસ્તાવના પ્રથમ લીટી તરીકે વપરાય છે? આપણે પ્રથમ લીટી લખાવાની છે, તો લેટેક્સની અંદર પ્રસ્તાવના તરીકે શું યુઝ થશે? સ્લેશ ડોક્યુમેન્ટ ક્લાસ. નીચેમાંથી કયો લેટેક્સનો અનામત અક્ષર છે? લેટેક્સના જેવો અનામત અક્ષર કયો છે આમાંથી? તો % લેટેક્સનો અનામત અક્ષર છે. લેટેક્સમાં અનામત અક્ષર ઉપયોગ કરવા તે અક્ષરની આગળ કયું ચિહ્ન મૂકવામાં આવે છે? કોઈ બી અક્ષર આપણે અનામતના રીતે યુઝ કરવાનું છે, તો આપણે કયો ચિહ્ન યુઝ કરવો પડશે? એ અક્ષરની આગળ આપણે સ્લેશ ચિહ્નનો યુઝ કરવો પડશે. કોઈ બી કમાન્ડ આપણે યુઝ કરવાનો છે તો આગળ સ્લેશ લગાવવો પડશે. નેક્સ્ટ છે, લેટેક્સમાં દસ્તાવેજમાં લેસ ધેન નો ચિહ્ન દર્શાવવા કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? લેસ ધેન નો ચિહ્ન દર્શાવવો છે આપણે, તો કયા કમાન્ડનો યુઝ થશે? તો સ્લેશ ટેક્સ્ટ લેસ. શું? સ્લેશ ટેક્સ્ટ લેસ નો યુઝ થશે. એ ઇઝ ધ કરેક્ટ આન્સર. લેટેક્સમાં દસ્તાવેજમાં ગ્રેટર ધેન ચિહ્ન દર્શાવવા કયા કમાન્ડનો યુઝ થશે? ગ્રેટર ધેન નો ચિહ્ન દર્શાવવો છે તો કયા કમાન્ડનો યુઝ થશે? સ્લેશ ટેક્સ્ટ ગ્રેટર નો યુઝ થશે. લેટેક્સ ડોક્યુમેન્ટમાં જૂથને શેની વચ્ચે લખવામાં આવે છે? કોઈ બી જૂથને શેની વચ્ચે લખવામાં આવશે લેટેક્સની અંદર? તો કર્લી બ્રેકેટ્સ, છગડિયા કૌંસની અંદર એ લખવામાં આવશે. નેક્સ્ટ, લેટેક્સ ડોક્યુમેન્ટમાં મોટી સંખ્યામાં કમાન્ડ લાગુ પડવા કઈ સુવિધામાં આપવામાં આવે છે? મોટા ટેક્સ્ટ આપણે મોટી સંખ્યા નાખવાની છે કોઈ બી કમાન્ડની અંદર, તો કઈ વસ્તુનો યુઝ થશે? આર્ગ્યુમેન્ટ્સનો યુઝ થશે. નેક્સ્ટ, નીચેમાંથી કયું અનનોન એન્વાયરમેન્ટ નેમ થી પૂરું થાય છે? નેમ થી પૂરું થાય છે એવો કયો અનનોન એન્વાયરમેન્ટ છે? તો એન્વાયરમેન્ટ વેરિયેબલ એક પ્રકારનો નેમ થી એન્ડ થતો અનનોન એન્વાયરમેન્ટ વેરિયેબલ છે. એના પછી છે, લેટેક્સમાં એન્વાયરમેન્ટની શરૂઆત કયા કમાન્ડથી થાય છે? એન્વાયરમેન્ટની શરૂઆત કરવી હોય આપણે તો કયા કમાન્ડથી કરી શકીએ છીએ? સ્લેશ બિગિન કર્લી બ્રેકેટ્સની અંદર નેમ લખી દઈશું. નેક્સ્ટ, લેટેક્સમાં એન્વાયરમેન્ટનો અંત કયા કમાન્ડથી થાય છે? લેટેક્સમાં એન્વાયરમેન્ટનો અંત કરવો છે એટલે એન્ડિંગ આપવી છે તો કયા કમાન્ડના થ્રુ થશે? તો સ્લેશ એન્ડ અને કર્લી બ્રેકેટ્સમાં નેમ. સ્લેશ ધ્યાન રાખજો, આપણે આ ડી માં ઓપ્શન વાળો સ્લેશ કરવાનો છે. નેક્સ્ટ, લેટેક્સમાં કઈ સુવિધા વડે એક કરતા વધુ દસ્તાવેજ એક સાથે બનાવી શકાય છે? કઈ સુવિધા જોડે આપણે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ એક સાથે બનાવી શકીએ છીએ? તો મેલ મર્જના થ્રુ આપણે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ એક સાથે બનાવી શકીએ છીએ લેટેક્સની અંદર. નેક્સ્ટ, લેટેક્સમાં અન્ય વ્યક્તિ અથવા ટીમ દ્વારા બનાવેલ શેનો ઉપયોગ કરી શકાય છે? ઘણી બધી ટીમ્સ આપણે ભેગી કરાવવાની છે લેટેક્સની અંદર, તો શેનો ઉપયોગ થશે? પેકેજીસ અને ટેમ્પલેટ્સનો યુઝ થશે. લેટેક્સમાં % ચિહ્ન થી શરૂ થતા લખાણને કયા નામે ઓળખવામાં આવે છે? % સિમ્બોલથી જે બી લખાણ શરૂ થાય એને શું કહેવામાં આવે છે? તો કોમેન્ટ કહેવામાં આવે છે. લેટેક્સમાં દસ્તાવેજના કેટલા ભાગ હોય છે? કોઈ બી લેટેક્સ ડોક્યુમેન્ટમાં દસ્તાવેજના કેટલા ભાગ હોય છે? તો 2 ભાગ હોઈ શકે છે. નીચેમાંથી કયો વિકલ્પ લેટેક્સ દસ્તાવેજનો એક ભાગ છે? આમાંથી કયો એક લેટેક્સ દસ્તાવેજનો એક ભાગ કહેવામાં આવે છે? તો પ્રસ્તાવના અને વિષય વસ્તુ
આ બંને શું છે? લેટેક્સ ડોક્યુમેન્ટના ભાગ છે. તો કરેક્ટ આન્સર ઇઝ ડી, એ તથા બી બંને. લેટેક્સમાં કયા ભાગમાં મેટા ડેટા આપવામાં આવે છે? આમાંથી કયો ભાગમાં મેટા ડેટા, આપણા લેટેક્સના ડોક્યુમેન્ટમાં મેટા ડેટા કયા ભાગમાં આપવામાં આવશે? તો પ્રસ્તાવનાની અંદર મેટા ડેટા એટલે સ્ટ્રક્ચર ઓફ ડેટા નાખવામાં આવશે. લેટેક્સના દસ્તાવેજમાં ભાગમાં સમાવવામાં આવે છે. લેટેક્સનો દસ્તાવેજ કયા ભાગમાં લેટેક્સના દસ્તાવેજ કયા ભાગમાં સમાવવામાં આવશે? તો મેટા ડેટાની અંદર સમાવવામાં આવશે. લેટેક્સની મૂળ વિષય વસ્તુ કયા દસ્તાવેજમાં દર્શાવવામાં આવે છે? લેટેક્સની જે મૂળ વસ્તુઓ છે એ કયા દસ્તાવેજમાં આવશે? તો એન્વાયરમેન્ટ વેરિયેબલ્સમાં એ સ્ટોર થઈ જશે. લેટેક્સ દસ્તાવેજમાં વિષય વસ્તુને કયા કમાન્ડ પછી લખવામાં આવે છે? વિષય વસ્તુ કયા કમાન્ડ પછી લખીશું આપણે? તો /begin ડોક્યુમેન્ટ. જ્યારે બિગિન કરાવી દઈએ આપણે ડોક્યુમેન્ટ, એના પછી લખીશું. લેટેક્સમાં દસ્તાવેજમાં વિષય વસ્તુઓ કયા કમાન્ડ પૂરું કરવામાં આવે છે? વિષય વસ્તુ કયા કમાન્ડથી પૂરું કરવામાં આવે છે? તો /end ડોક્યુમેન્ટ. લેટેક્સમાં કયા પ્રકારના દસ્તાવેજ બનાવી શકાય છે? કયા પ્રકારના ડોક્યુમેન્ટ્સ આપણે બનાવી શકીએ છીએ લેટેક્સની અંદર? તો વિવિધ માળખા ધરાવતા અને વિવિધ લાક્ષણિકતા ધરાવતા બંને પ્રકારના ડોક્યુમેન્ટ આપણે બનાવી શકીએ છીએ. એટલે કરેક્ટ આન્સર ઇઝ સી, એ તથા બી બંને. ઓકે, આટલું હતું તમારા MCQs માટે. થેન્ક યુ.